ક્ષત્રિય સમાજના આંદોલને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દોડતા કર્યા છે। અહેવાલ મેં તમને કાલે બતાવ્યો ત્યારે હવે વાત કરીએ ભાવનગરથી ભુજ પહોંચેલા હર્ષ સંઘવીની। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી રત્નાકર શા માટે આટલા દોડી રહ્યા છે? રાજકોટના પ્રવાસ બાદ ભાવનગરથી સીધા જ ભુજ। તમે વિચારો કે આ ગૃહમંત્રી આપણા માટે ક્યારે આટલું દોડ્યા છે છેલ્લી વખત, એ પણ આપણે જોવું જોઈશે। વિગતવાર વાત કરીએ ક્ષત્રિય સમાજથી। હવે ડર શા માટે ભાજપને લાગવા લાગ્યો છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ લાંબા સમયથી આંદોલનના નિવેદનો આપી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીને અમે અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવે। આવું કંઈ ન થયું। ગઈકાલે પરત ફોર્મ ખેંચવાનો સમય જતો રહ્યો છે। હવે પરસોત્તમ રૂપાલા પાક્કા ફાઇનલ ઉમેદવાર બની અને રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી લડી રહ્યા છે। પરંતુ તેઓ જે ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે જે વટાણા વેરેલા છે કે જે પ્રકારનું રાયતું ફેલાવેલું છે તેને વાળવા માટે હવે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રભારી રત્નાકર અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઊંઘી પણ નથી શકતા તેવું લાગે છે। રાજકોટની ખાનગી હોટલમાં બેઠક પૂર્ણ કર્યા બાદ ક્ષત્રિય આગેવાનોનો મામલો થાળે પાડવા માટે ભાવનગર ખાતે પહોંચ્યા હતા રત્નાકર અને હર્ષ સંઘવી। ભાવનગર ખાતે સરોવર પોર્ટિકો હોટલમાં બેઠકો થઈ। ક્ષત્રિય આગેવાનો સાથે અન્ય સમાજના કેટલાક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે બેઠક થઈ અને તેમને સમજાવવાનો પ્રયાસ થયો। બાદમાં તેઓ ભુજ પહોંચ્યા અને ભુજમાં પણ આ જ પ્રકારની ખાનગી હોટલમાં એક બેઠક થાય છે। પરંતુ આવું બધું શા માટે? આવું બધું એટલા માટે, આ વિડીયો જુઓ, ભાવનગરનો છે, આજનો છે, શું થઈ રહ્યું છે તેના માટે। તો તમે સાંભળ્યું કે કઈ પ્રકારે આમ આદમી પાર્ટીને જીતાવવા માટે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનો જાહેરમાં નારા લગાવી રહ્યા છે અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે। કાળા વાવટા ફરકાવવાની ના પાડી છે તો અમે હવે કેસરિયા ફરકાવીશું, આવું પણ સંકલન સમિતિએ કહ્યું હતું ને હવે એવું થઈ પણ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી હવે ભીંસમાં એટલા માટે આવી છે કે આવા જ દ્રશ્યો ગારિયાધારમાં ગઈકાલે જોયા, લખતરમાં જોવા મળ્યા, ઉમરેઠમાં જોવા મળ્યા, ભાવનગરમાં જોવા મળ્યા અને ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો હવે સામે આવે છે। અને આ દ્રશ્યોમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી કે જ્યાં જે ઉમેદવાર લાગુ પડે છે તેના નારા લાગે છે। ક્ષત્રિય સમાજના સંકલન સમિતિએ અત્યાર સુધી આ મામલાનો ફોડ નહોતો પાડ્યો, માટે કદાચ ભાજપને ભય નહોતો, પરંતુ ફોડ પડી ગયા બાદ અને ભાષણમાં અને રેલીઓમાં વિપક્ષના નામ લેવા માંડ્યા છે ત્યારે ભાજપના નેતાઓમાં હવે નિંદર કરવાની હિંમત રહી નથી તેવું સ્પષ્ટ જણાય છે કે ભાવનગરથી ભુજ સુધીનો આટલો લાંબો સફર ક્યારે કોઈ માણસે કાપવો પડે અને એ પણ દિવસ રાત તેઓ એક જ મુદ્દાને લઈ દોડી રહ્યા છે। ત્યારે ખેર સમાચારમાં બસ આટલું। ભાજપ ભીંસમાં છે કે નહીં એ તો ભાજપ જાણતું હશે, પરંતુ ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે એ સૌ કોઈ જાણે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ